નમસ્તે, રામ રામ, સીતારામ. સાર ભરવા જવાનું હોય. આ પાસેથી વાડીએથી લીધી, થોડીક લીધી એટલે ભરવા જવાનું હોય તે ટ્રેક્ટર કાઢવાનું હોય ને વિડીયો ઉતારી લઈએ. વિડીયો જોઈ લેજો. રેકડો તૈયાર કર્યો, હવા જરા કોસી ઉતી ભરી લીધી. એમાં ઘણા ટાઈમથી પડ્યો હતો રેકડો, કંઈ અત્યારે તો કામ હે નહીં. રેકડાનું પડ્યો હતો એમને. હવા એક ટાયર મોસી ઉતી ભરાઈ ગઈ. ટ્રેક્ટરથી કાઢી લઈએ, જોડે ને ભરવા જવાનું હોય. ભરતો હવે ત્યાં ઘણા ટાઈમથી પડ્યું હતું એમને. વાટું કરી લીધા પછી પડ્યું હતું, ધૂળમાં નાખ્યું હતું. તે સર્વિસ તો થઈ ગયું એકદી, તો નાખ્યું ટાઈમ મળ્યો હતી. ધૂળ બૂળ કંઈ છે નહીં અને ખાલી ડીઝલનો સ્પ્રે મારવાનો હોય અને ગ્રીસ કરવાનું. એટલે એવી કાલ કંઈ કામ પણ કરી નાખ્યું. અહીં બહાર કાઢવાનું હોય ટ્રેક્ટર, એટલે અટાણે સાઈડ ભરતા આવીએ એક રોલર. કાલ ડીઝલનો સ્પ્રે મારીને ગ્રીસ બધા નેપાલુમાં ભરી દઈએ. પાછું હમણાં પડ્યો રહી જાય એટલે ફ્રી થઈ જાય, કંઈ કાટ કે ન લાગે કંઈ. રેકડો જોડે જવા દઈએ આગળ. હમણાં પાછા ભાગે પર કે આગળ ને ભાઈ હેઠે છે. જીરું આવી ભાઈ ને ભરત તો જોઈએ કેવું હોય. બે મહિના નહીં થયા, 2 મહિના નથી થયા હજી આ જીરાને. 1 મહિનો 10 દી થયા, 5-6 પાણી થયા. 6 પાણી થયા, પણ નરવાઈ બહુ હે, ખાખરા જેવું હે, પણ માવજત બહુ કરે. અને 3જું વર્ષે આ વાવે એટલે ભરતને અનુભવ સારા મારો થઈ ગયો. આવી નરવાઈ લેવી અઘરી. તો હવે ફૂલ ઉકળવા માંડ્યા, દાણો ચડી જાય. એકાદું પાણી તો આવીએ નહીં.
એક આડેદાર નકર પછી ફુવારા કે મૂકવાનું થાય. આખા ખેતરમાં એક જ હરખું હોય એટલે અમને જ કોઈનું જીરું આવું નરવું નથી. નરવા એટલી ઓલી વલઈ નથી. આમ ભેગા વાવેલ છે અમુક નરવા થાય જીરા, પણ પૃથ્વી કે વલ એટલા નથી. ઉતરે ને આ ઉતારામાં ન ઘટે કઈ. હજી આ જગ્યા કાંઈ નહીં રહી. હજી ફૂટવાની તૈયારીમાં. આ ફૂટી એટલે આ જગ્યા તો કાંઈ નહીં રહી. આ ક્યારામાં કંઈ દેખાય ને ફરવા આવતું એવું થઈ જાય. ફરવા 10 મણ ઉતર્યું હતું ને, 10 મણ ફરવામાં ઉતર્યું. એ કે 10 મણનો ઉતારો આવ્યો. અવારે એવું જ છે. પાણી ધ્યાન રાખવું પડે ને દવા જોઈએ થોડીક. દવાનું ધ્યાન રાખવું પડે. દવા જોઈએ ને દવા વગર જીરા ભાવ ન થાય. બગડે પણ વૃદ્ધિ ન થાય, વધે ને દાણો ન થાય. પાણી કંટ્રોલથી આપવા પડે. ફૂંકાવાય ન દેવા જોઈએ ને બહુ વહેલા ન આવવું આપવું જોઈએ પાણી. લોક કાઢ નાખ્યો હતી ઉઠે તો આ ટોલોઈને જાય ટોલીને ન ઠલવાય પણ ભેગો ઠલવાય. લોક છટકાવે નાખીએ એટલે ભેગો ઠલવાઈ જાય. વાવ ખાલી કરવો છે કાંકરે પાણી જેવું આ ઊભો કરવાનું એટલે જાય હાલો બેઠો ખાલી તેગો રેકડો એવાને પાછા મૂકી દઈએ. રેકડો છોડે નાખીએ, લોક કરી દઈએ ઠોઠારે અને ટ્રેક્ટરની મૂકી દઈએ. ત્યાં રેકડો એટલે ઉલાર્યો એટલે ટ્રોલી નથી તો કામ આપે. આવું થોડું ઘણું કંઈ ભરવું કે હોય આપણે ખાતર કે કંઈ ટાયર કે ખેતરમાં કે હારવી હોય કંઈ માલ સામાન તો કામ આવે. ટ્રોલીને બદલે કામ આપે. ટ્રોલી જેટલું ન આપે પણ હાલે થોડું ઘણું કામ હોય એટલે. હમણાં 2000 લોક હોય. બેગો લોકમાં ઓટોમેટિક બોલ આવે. આમ બોલ મારી દે એટલે લોક કે સટકે તો કંઈ ઉલરે નહીં નીચે ને છોડે ને હવાની જગ્યાએ રાખી દઈએ. તો હમણાં પડી જાય. આવું કરી દીધો. 200 પૂરા ભરાઈ ગયા. ભરતીઓ રેકડાનું સાર લાંબી બહુ છે. પૂરા ના ના પણ સાર ઘણી લાંબી છે. ઊંચાઈ ઘણી છે સારમાં. સાર એ હારી અને કોઈને લેવી તો જઈ શેર પાસે વેચવાની હે જઈ. તમે તો વાવેલ છે પણ અટાણે થોડીક ઘટતી હતી એટલી લઈ લીધી. એ જે મોડી થાય જવાય તો વાવેલ થાય લીધી. અહીંયા ઓકો કરી દીધો હારે. આ જૂની પડી હતી ખરી થોડીક ભરવાની બે એવી પૂરી થવા આવી એટલે ખબર આવલી પાછી વટાઈ જાય. અમારે જવાય તો હવે પોટાવા માંડે. ઘઉં ને ઓલી ગમ દેખાય તાંપલાને કોંતરી વાવેલી એ થઈ જાય આટલી ખાઈ લી તો નીલાડો ઘણો થાય. આ તો વધારે થોડીક લઈ લીધી પાસે ઉતરી અને આ પાસેથી જ લીધી. મોટા ભાઈ પાસે હતી એ ત્યાંથી જ લીધી. હરિદા પાસેથી આખી લેવા ગયા ને એટલે ઉતરી નાથી ભરી લીધો બસ. ને ઢોરે વધે ગયા. આડી મોટી થઈ ગઈ. ઝીણી એવું ખાવાનું જોઈએ થોડીક. અને આ બે પાડડા પાછા એ ખાવા માંડ્યા. ભીંગાટો પાડો પાઈ જોઈ ઝીણી ખાવાનું ચાલુ કરી દીધું. ચોખા હે જાય એટલે સારા ને થોડોક આગો હોય તો વધારે સારું.
આ ખાવા મળે રગોય ખાવા મળે પાછા નીચે થોડોક સ્ટોક હોય તો વધારે સારો તો રાખતા હોય તો ઘટે નહીં દાણ કે થોડાક હોય ત્યાં આવે કે નીલાડા કે ન હોય નાખવા થાય ત્યારે ખાઈ તો સારી જાય પેલા ટ્રાય કરી હતી લેવન ખવડાવવાની આ કંઈ ઓછું ખાઈ ગઈ મીઠાશ રહે નબળો હોય તો ન ખાય એટલે ટ્રાય કરીને ખાઈ જતા પછી એક ફરક ભરી લીધો ને આ ખડકે દીધો આજે વાંજી પડવા આવી વિડીયો પૂરો કરીએ જય માતાજી